તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 17 જાન્યુઆરી 2026 અને આજના રોજ અમે છાંટી રહ્યા છીએ જીરામાં કાળી શરમી ન આવે એના માટે દવા. તો કાળી શરમી ન આવી હોય અને અગાઉથી જ આપણે શરમી આવ્યા પહેલાં જો આપણે શરમીમાં જે કામ કરતા ટેકનિકલોવાળી દવા, જેમ કે કોઈ પણ આપણે શરમી ન આવે એના માટે દવા છાંટતા જ હોઈએ, પણ સારી કંપનીની દવા હોય અને શરમી આવ્યા પહેલાં જો આપણે છંટકાવ 8-10 દિવસે લેતા હોઈએ તો શરમી જીરામાં ન આવે એના માટે અમે છંટકાવ લઈ રહ્યા છીએ. તો કઈ દવા છે અને કઈ દવા વાપરી રહ્યા છીએ એ બધું જ વિગતવાર આગળ આવી અને વિડીયોમાં જણાવશું. તો વિડીયો જોતા રહેજો. અને દવા છાંટી રહ્યા છીએ આ બ્લોક નંબર 1ની અંદર, અને આ છે બ્લોક નંબર 1ની અંદર જીરું, અને જીરું છે 2 મહિના ને 5 દિવસનું થયું છે. અને હવે હવામાનની આગાહી પણ આવવા મળી છે કે ઝાકળ વર્ષા અને વાદળાને એવું થાય તો આપણે અગાઉથી આવા સારા એવા છંટકાવ લઈ લઈએ તો શરમીના રોગ સામે નિયંત્રણ મળી શકે ને શરમી ન આવે. નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે અમે દવા છાંટી રહ્યા છીએ બ્લોક નંબર 1ના જીરામાં, અને આજે તારીખ છે 17 જાન્યુઆરી 2026. તો મિત્રો 20 તારીખ 22 તારીખ સુધીમાં આગાહીવાળા લોકોની આગાહી પણ આવે છે કે ભાઈ ઝાકળ આવશે, વાદળા થશે, પવન ફરશે. તો મિત્રો, પવન ફરે એટલે ઝાકળ તો આવે જ, પછી વાદળા થાય અને ભેજવાળું વાતાવરણ થાય, ઝાકળ આવે. તો ઝાકળ આવવાથી અને ભેજવાળા વાતાવરણ થવાથી જીરાની અંદર શરમીના, કાળી શરમીના એટેક વધતા હોય છે. અને કાળી શરમી જીરાની અંદર જો આવી જાય તો આજ દિવસ સુધી આપણે જે કાંઈ જીરાની અંદર મહેનત કરી હોય, ખર્ચા કર્યા હોય, જે કાંઈ માવજત કરી હોય એ બધી ફેલ જાય. જો શરમી લાગી જાય તો આ દાણા બધા ફેલ થઈ જાય, દાજી જાય, કાળા પડીને સુકાઈ જાય. આવો રોગ ભયંકર શરમીનો આવતો હોય છે જીરાની અંદર, જે શેડે જો આપણે યોગ્ય સમય પર છંટકાવ ન લઈને ધ્યાન ન રાખીએ તો આપણો જીરુનો પાક સાવ ફેલ જ થઈ જાય, કાંઈ લેવા પણ એમાં રહે નહીં. તો મિત્રો, અમે આની અંદર છંટકાવ લઈ રહ્યા છીએ ટાટા એર્ગોન. જેમ કે શરમી આની અંદર ક્યાંય અમારે અસર થઈ નથી ને આવી પણ નથી, પણ અગાઉથી જ આપણે છંટકાવ 7-8 દિવસે અથવા 10 દિવસે, વધારે એટેક ક્યાંય ન હોય તો આવી રીતના છંટકાવ આપણે ચાલુ રાખીએ કે ભાઈ 8-10 દિવસે જીરુની અંદર ફૂગનાશક જે કાળી શરમીમાં કામ આપતા એનો જો આપણે છંટકાવ લીધા રાખીએ તો કાળી શરમી ન આવે. પણ જો આપણે એમાં થોડુંક મોડું થઈ જાય કે ભાઈ 8થી 10 દિવસે છાંટતા હોય ને જો એમાં 15 દિવસનો ગાળો પડી ગયો ને વચમાં કાંઈ હવામાન ફેરફાર થયો અને ઝાકળ આવી ગયો તો પછી કાળી શરમી દાંડલીની ડોકાની અંદર બેસી જાય, પછી આપણે એને અટકાવવી થોડીક અઘરી પડે. તો મિત્રો, જે કોઈને શરમી ન આવી હોય એ આપણે ગેલેલિયો છે, ટાટા એર્ગોન છે, ટ્રાયસાયક્લાઝોલ છે, આવી રીતના ટેકનિકલ જો વાપરતા હોય તો આપણે શરમી આવ્યા પહેલાં આપણને એમાં નિયંત્રણ મળે અને શરમી ન આવવા દે. તો અમારે પણ આમાં શરમી નથી આવી તો આમાં અમે છાંટી રહ્યા છીએ ટાટા એર્ગોન, અને સાથે નાખ્યું છે કુમાસીન. એટલા માટે કે ટાટા એર્ગોનનું થોડુંક રિઝલ્ટ વધી જાય. મારા મિત્રએ આપ્યું કે ભાઈ તમે સાથે આ કુમાસીન વાપરો તો તમારે શરમી નહીં આવવા દે. તો આવી રીતનું હવામાન ચેન્જ થતું હોય, ઝાકળ આવતા હોય, ભેજવાળું વાતાવરણ થતું હોય તો હવામાનની ઇફેક્ટથી છોડને રોગથી બચાવવાનું કામ કરે કુમાસીન. અને સાથે આપણે શરમી ન આવે એના માટે ટાટા એર્ગોન નાખી રહ્યા છે ને એની સાથે આ કોમ્બિનેશન થાય કુમાસીનનું તો સારા એવા રિઝલ્ટ મળે છે. એવું હિતેશભાઈ ડાંગર કરીને વિડીયા બનાવે છે ખેતીવાડીના, એમની પણ ભલામણ હતી, એમની વાત પણ સાચી છે કે ભાઈ હવામાન દ્વારા જે રોગ ફેલાતો હોય છે એમાં આપણે કોઈ આવી જાતની બે ટેકનિકલ ભેગા કરીએ, એમાં ખાસ કરીને આ કુમાસીન, આની અંદર વનસ્પતિજન્ય બેક્ટેરિયલ પ્રોડક્ટ છે આ કુમાસીન, જેનાથી હવામાન દ્વારા જે બેક્ટેરિયા દ્વારા જે કે હવામાનની અંદર એવા બેક્ટેરિયા ફેલાય ભેજમાં કે ભાઈ છોડની અંદર આવા રોગ ઉત્પન્ન થતા હોય છે. તો એના નિયંત્રણ માટે અમે પણ એમની વિડીયોમાં જોયું, હિતેશભાઈના વિડીયોમાં, કે ભાઈ
વાત એ છે તો હિતેશભાઈની સાચી છે કે ભાઈ આપણે કુમાસીને નાખવું જોઈએ, જેમ કે એમની ભલામણ છે, એમને પણ રિઝલ્ટ જોયા હોય અને અમને પણ એવો વિશ્વાસ લાગ્યો કે ભાઈ વસ્તુ સારી છે. અને જે કુમાસીને આપ્યું છે સરદાર અતિથિ એગ્રો, ત્યાં લલિતભાઈ કરીને મારા મિત્ર છે, એમની પાસે હું દવા પણ લઉં છું અને એમની પણ ભલામણ હતી કે તમે કુમાસીનું વાપરો તો તમારે જે ટાટા એર્ગોનમાં રિઝલ્ટ મળે છે ને એ ટાટા એર્ગોનનું રિઝલ્ટ તમારે ડબલ થઈ જાય. જેમ કે આ બેક્ટેરિયલ પ્રોડક્ટ આની સાથે ભળવાથી રિઝલ્ટ સારું મળશે, એટલા માટે અમે કુમાસીન પણ સાથે નાખી રહ્યા છીએ. એની સાથે જીરાની અંદર ખાસ કરીને હવે આપણે આવી રીતનું વાતાવરણ ચેન્જ થતું હોય ત્યારે કે ભાઈ ગળો અને થ્રીપ પણ આવતા હોય છે. અને થ્રીપ રોગ એવો છે કે ભાઈ દાંડલીની અંદર ને ડોકાની અંદર રસ શોષીને સાલ કોરી ખાય તો એના લીધેથી પણ શરમીના રોગ આવે. કારણ કે જે દાંડલીની સાલ જ બગડી જવાની છે ડોકાની, તો પછી ત્યાં ડાઘ પડવાનો જ છે. ડાઘ પડે એટલે ત્યાંથી જે અલ્ટરનેરિયા બ્લાઇટ નામની ફૂગ પેદા થાય અને એને જ આપણે કાળી શરમી કહેવાય છે. તો મિત્રો, થ્રીપ ગળાનું નિયંત્રણ માટે પણ આપણે અવશ્ય દવા નાખવી જોઈએ. અમે નાખી રહ્યા છીએ થ્રીપ ગળાના નિયંત્રણ માટે ટોલફેન પાયરેટ 15% આવે એ, જેનાથી થ્રીપ પણ કંટ્રોલ થઈ જાય છે, ગળો પણ નથી આવતો અને મછલી પણ નથી આવતી. જે પહેલેથી જ અમે આ ટોલફેન વાપરી રહ્યા છીએ તો રિઝલ્ટ એના પણ સારા છે. તો એ પણ સાથે નાખી રહ્યા છીએ ને સાથે એક 5 ml ટીકર નાખી રહ્યા છીએ. તો આવી રીતનો છંટકાવ અમારે હાલે છે. અને જીરું થયું છે 2 મહિના અને 5 દિવસનું. જે આ 12 જાન્યુઆરીએ ગઈ 12 જાન્યુઆરીએ 2 મહિના પૂરા થયા વાવ્યું એના, અને આજે 17 જાન્યુઆરી છે એટલે 2 મહિના અને 5 દિવસ આ જીરાના થયા છે. અને દાણા અવસ્થામાં જીરું છે, નીચેના માળના દાણા બની ગયા છે અને ઉપરના જે ડોકા નવા ફૂટે છે એમાં ફ્લાવરિંગ થઈ અને દાણો બને છે, જે તમને બતાવશું. આવી રીતનું નીચેના માળના દાણા, નીચે જે ફૂમકા છે એમાં દાણા કમ્પ્લીટ બની ગયા છે અને ઉપર આવી રીતના હજી નથી જીરું પાયું. ઉગ્યા પછી એક જ પિયત આપ્યું છે અને જ્યારે ઉગ્યા પછી દાંડલીએ ચડ્યું ત્યારે એક જ પિયત આપ્યું છે. તેમ છતાંય આ જીરાને ભેજની ઉણપ નથી જણાતી અને હજી પણ ઉપર નવા ડોકા આવા અમુક ફૂટી અને ફૂલ આવે છે ને દાણા બને છે. તો 1-2 મણ વીઘે થોડીક ઉતારાની વધ રહે એ આપણને ફાયદો રહે. બાકી જો આ નીચે પણ આવી રીતના માળના દાણા બની ગયા છે, પહેલા માળના અને ઉપરના માળના પણ ફૂલ આવીને દાણા બની રહ્યા છે. એટલે આમાં 2 માળના દાણા થઈ જશે એવું દેખાય. અને જીરું પણ બધું એક હરખું સારું છે આ બ્લોક નંબર 1 ની અંદર. તો મિત્રો, બ્લોક નંબર 2 ની અંદર પણ આ છંટકાવ લઈ લીધો છે અને અત્યારે છાંટી રહ્યા છે બ્લોક નંબર 1 ની અંદર. અને આ જે મેં બતાવ્યું હતું પહેલાં કે ભાઈ હુકાની અસર થઈ હતી ઉપર જવાર બાજુના પાળિયામાં, વચ્ચે થોડાકમાં પાયું હતું, બાકી આ સાઈડ નહોતું પાયું એટલે એમાં ક્યાંય હુકો નથી. અને આ પાળિયામાં વચ્ચે જ વધારે હુકો ખાલા પડ્યા એ તમને ઝૂમ કરીને બતાવું. કારણ કે ત્યાં ઉગ્યા પછી બીજા પાણની ટ્રાય કરી હતી, એક પાણ વધારે પાવાની. આ જ પાળ્યું છે ઉપરનું ઝાર બાજુનું. તો એમાં હાવ નથી ગયું, ખાલે હુકાણું, બાકી પાછું અહીંયા ઊભું રહી ગયું. એટલે કારણ કે આપણે છંટકાવ લેતા હોય એમાં રિઝલ્ટ મળે કાં ઘણું ખરું સુકાઈ જાય. તો ખરેખર આપણે પાવામાં ધ્યાન રાખવું જોઈએ. ન જરૂર હોય તો નહીં જ પાવાનું, તો જ જીરું આવી રીતનું રહી જાય. જો આ પાળિયું નથી પાયું, નહીંતર આ પાળિયું નીચેના ભાગમાં છે. એટલે કે ઉપરનો જે ભાગ છે ઉપલા પાળિયાનો એ જમીન ત્યાં થોડીક સળિયાતી છે અને આ નીચેનું પાળિયું છે એ જમીનનો ભાગ થોડોક નિસારો પડે એમ. એટલે કે આમ ઢાળ છે, ઢાળ હોવા છતાં નીચેના પાળિયામાં પાયું નથી એટલે કાંઈ વધારાનો ભેજ રહ્યો નહીં. એટલે હુકો એમાં બિલકુલ ક્યાંય લાગ્યો નથી. પસાટ સુધી એક હરખું તમને દેખાય.
તો મિત્રો આવી રીતનું જીરું છે અને આવી રીતની માવજત પણ લઈ રહ્યા છીએ. એટલે આવી માવજત આપણે શરમી ન આવે એના માટે 7-8 દિવસે હવામાન જો વધારે ખરાબ હોય તો, અને જો વધારે હવામાન સારું હોય તો આપણે 8 થી 10 દિવસનો ગાળો રાખી શકીએ, પણ એથી વધારે ગાળો નહીં પડવા દેવાનો શરમીના છંટકાવમાં. શરમીજન્ય રોગની આપણે દવા કોઈ છાંટતા હોય તો માનો કે એકવાર છાંટી દીધી પછી હવે આપણે શરમી નહીં આવે, એવું નથી મિત્રો. શરમી તો જીરું પાકમાંથી આવી જાય ને તમને એમ થાય કે 5 દી પછી હવે ઉપાડી લેવું છે, તો એ 5 દીની ઉપાડવાની વાર હશે ને જો હવામાન બગડ્યું ઝાકળ આવ્યો તો ત્યારે પણ શરમી આવવાની શક્યતા રહે. દાણા તમારા બની ગયેલા હશે એ દાણા પણ તમારે લાલ થઈ જશે અથવા કાળા જેવા થઈ જશે, એટલે કે કવાઈએ પાક્યું ગણાય ને એ દાણો હળવો થશે. જેમ કે જીરું પાકમાંથી આવે ત્યારે તેના દાંડલાનું શોષણ થઈ અને દાણો જે ભરાતો હોય એનું મીંજ ભરાતું હોય એમાં જ વજન મળતો હોય છે. તો આપણે જીરાના દાણાની અંદર સારો એવો વજન જોતો હોય તો આપણે જીરું પાકવાના 8-10 દિવસની વાર હોય ત્યારે પણ 8-10 દિવસે અગાઉ આવી રીતનો છંટકાવ આપણે કાળી શરમીનો લેવો જોઈએ. કારણ કે પહેલાંના ઘડિયાની કહેવત છે કે ભાઈ જીરું પાક એવો છે કે ભાઈ ખળામાં પીડ્યું હોય તો એનો ભરોસો નહીં, કે ભાઈ એને કાઢી લઈને હાથમાં આવી જાય ત્યારે હાસું. કે ભાઈ ખળામાં પીડ્યું હોય ને જો ઝાકળ આવે ને તો એના દાણા કાળા પડી જાય છે ઝાકળ આવવાથી. અને એ હવામાનજન્ય રોગ જ એ રીતનો કાળી શરમી છે કે એક ધારનું વાવાઝોડા ટાઈપનું વીટોળિયા ટાઈપનું હાલે અને જીરુંને ડજવાળી દે, જીરું ડાજી જ જાય. કાળા દાણા થઈ ગયેલા હોય તો કાળા પડી જાય, દાણો પાકમાં થાય આવીને પીળો પડી ગયો, આપણને એમ થાય કે હવે પાકી જાય. પણ 2-5 દીમાં જો ઝાકળનો એટેક આવ્યો હોય તો એ 2 દીમાં દાણો કાળી શરમી લાગવાથી કાં લાલ થઈ જાય ને કાં કાળો પડીને ફૂંકાઈ ગયેલો જેવો ફોફ જેવો થઈ જાય, એટલે કે ફોફા જેવો, એની અંદર મીંજ પૂરું ભરાય નહીં. જેમ કે આ જીરુંના આપણે છોડ ઉપાડી લઈએ પાક્યા પછી, તો પાક્યા પછી છોડ ઉપાડ્યા પછી જ્યારે છોડ સુકાય ત્યાં લગીનો જે સમયગાળો હોય છે 3-4 દિવસનો, એ સમયગાળામાં જે દાંડલાની અંદર પોષણ જે કાંઈ ભર્યું હોય એ એમની પાકની અવસ્થામાં દાણાની અંદર જતું હોય છે ને દાણો વજનદાર બનતો હોય છે. તો મિત્રો આવી રીતની બાબતનું પણ જીરામાં આપણે ધ્યાન રાખવું જોઈએ અને સમયસર છંટકાવ લેવા જોઈએ. તો મિત્રો અમે આવી રીતની જે જીરાની અંદર જે કાંઈ માવજત કરશું એના વિડીયા બતાવતા રહીશું સમયસર, અને વિડીયો અમારા જોતા રહેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમારા વિડીયા તમને મળતા રહે. તો મિત્રો વિડીયો ગમે તો એક લાઇક આપી દેજો અને હાઈપ પણ કરી દેજો અને શેર પણ કરજો બીજા મિત્ર સુધી, જેનાથી એમને પણ માહિતી મળે અને જીરું પણ જોવા મળે. તો મિત્રો આપણે વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.